સમગ્ર કચ્છમાં છેલ્લા 2 દિવસથી શ્રીકાર વરસાદ જોવા મળી છે। ખાસ કરીને વાગડ વિસ્તાર પાણી થઈ ગયો છે। 2 દિવસમાં રાપરમાં 13 ઇંચ, ભચાઉમાં 8 ઇંચ, ભુજમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। આજે સવારથી પણ વરસાદ સતત ચાલુ રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યના હવામાન ખાતાની આગાહી અનુસાર છેલ્લા 2 દિવસથી સમગ્ર કચ્છમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે। રાપરમાં છેલ્લા 2 દિવસમાં સરેરાશ 13 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। એ જ પ્રમાણે ભચાઉમાં પણ છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે। અંજારમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। ભુજમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। માંડવીમાં પણ 1 ઇંચ, નખત્રાણામાં 2.5-3 ઇંચ વરસાદ પડ્યો છે। લખપતમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। અબડાસામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। આજે સવારે 8 વાગ્યા સુધી આ વરસાદના આંકડાઓ મળી રહ્યા છે। હજી પણ વરસાદી વાતાવરણ ચાલુ છે અને ખાસ કરીને વરસાદના કારણે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખૂબ ગંભીર બની ગઈ છે। વાગડ વિસ્તારમાં ભચાઉ તાલુકાના જંગી અને આસપાસના ગામોમાં, નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પણ પાણી ફરી રહ્યા છે। વાગડમાં વરસાદના કારણે લાકડીયા નદી પણ 2 કાંઠે વહી રહી છે। રાપરના પલાસવા કેનાલનું પાણી વાડી ખેતરમાં ઘૂસી જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। વામકા ડેમ ઓવરફ્લો થતાં ભચાઉ તાલુકાના વામકા સામખિયાળી જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। એ જ પ્રમાણે અલગ અલગ ગામડાઓમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વહીવટીતંત્ર એક્શનના મોડમાં છે, સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે। ખાસ કરીને અમારા પ્રતિનિધિ કુંભાભાઈ ચાવડા જણાવે છે કે ભીમાસરમાં પણ છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને દલિતવાસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। અન્ય વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તાત્કાલિક અસરથી આમતકના પ્રતિનિધિ કુંભાભાઈ ચાવડાએ મામલતદારને જાણ કરતાં મામલતદાર તાત્કાલિક અસરથી ત્યાં દોડી આવી પાણીનો નિકાલ થાય તે પ્રકારની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને પાણીના નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હજુ પણ વરસાદ ચાલુ છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે વરસાદી વાતાવરણ રહેશે। કાલથી વરસાદનું વાતાવરણ છે એ ધીમું પડશે એ જોવા મળી રહ્યું છે। નમસ્કાર। આજે ભીમાસર ગામે અવિરત વરસાદ અત્યારે પડી રહ્યો છે ને ગામનું તળાવ પણ ઓગનતા એક તંત્રની બેદરકારી કહો તો ભલે, અથવા કોઈની પણ બેદરકારી આપ જોઈ શકો છો। અત્યારે આડેસર ભીમાસર મેન રસ્તો જે હાઈવે છે એની ઉપર પાણી આપ જોઈ શકો છો। અત્યારે વાહન વ્યવહાર પણ અટકાઈ ગયો થયો, એટલે આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આપ જોઈ શકો છો અહીંયા જે દલિતોના ઘર આવેલા છે, આપ જોઈ શકો છો આ ઘરોમાંથી પાણી પણ નીકળી રહ્યા છે। એટલે આ બાબતે અનેક વખત અહીંના જે જાગૃત નાગરિકો છે એમણે તંત્રને જાણ કરી છે કે ભાઈ અમારા ઘરોમાં પાણી ઘૂસે છે। 1 થી 2 ઇંચ વરસાદ થાય તો પણ ઘરોમાં પાણી ઘૂસે છે। તો આપણે આપણી સાથે જ છે અહીંના રહેવાસી માધવભાઈ, શું કહેશો? આ કેટલા સમય છે ટાઈમથી આપને સમસ્યા છે? ઘણા ટાઈમથી છે। જ્યારે પણ નાનો એવો વરસાદ થાય ને તો પણ આ તકલીફ મોટા પાયે રહે છે। અમારા પછાત જાતિના જે વિસ્તાર આવેલો છે એની અંદર પાણી ઘૂસી ગયા છે અત્યારે હાલની તારીખમાં, બરાબર। જે પાણીની જાવક છે એ પાણી જાવક પુલિયા બંધ કરી નાખ્યા છે। 2 પુલિયા છે, 2 પુલિયા પણ માટી નાખી એને બંધ કરી નાખ્યા છે। અચ્છા, આ બાબતે આપને કોઈ રજૂઆત કરી હતી પંચાયતને કે મામલતદારને? મૌખિક કરી છે જી। હવે અમારે લેખિત અથવા તો આગળ વધવું પડે એના માટે અમારે લેખિત પુલિયાની બોક્સ ટાઈપના પુલિયા બનાવવાની માહિતી અમે આપેલી છે કે ભાઈ બોક્સ ટાઈપના પુલિયા બની નાખો, ગરમ પાણી આવે છે। જ્યારે તળાવ ઓગને છે ત્યારે આવીને આવી બધું થાય છે અમારા ઘરમાં। આપ જોઈ શકો છો અત્યારે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક અત્યારે ઉમટી છે। એમના ઘરોમાં એમનું કેવું છે કે અત્યારે એમના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આપ અત્યારે લાઈવ દર્શક જોઈ શકો છો। અવિરત વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ અહીંયા છે। આપ અત્યારે જે જોઈ શકો છો એ આડેસર રાપરનો મેન હાઈવે રસ્તો છે અને અહીંયા જે મકાનો આવેલા છે આપ જોઈ શકો છો કે લાખો રૂપિયાના ખર્ચા કરીને અહીંયા જે મકાનો બનાવેલા છે એ મકાનોની અંદરથી પણ પાણી આપ જોઈ શકો છો। અહીંયા કેડસમાં પાણી આવી રહ્યા છે। આ બધું તળાવનું પાણી આવી રહ્યું છે। પાણીનો નિકાલ ન હોતા આપ જોઈ શકો છો। મધુભાઈ, આ બાબતે આપને પંચાયતને જે જાણ કરી? પંચાયતમાં જાણ કરી, અત્યારે હાલ જ અમે સરપંચશ્રીને જાણ કરી તો સરપંચશ્રીએ એવો જવાબ આપ્યો કે મેં ઉપર મામલતદારશ્રીને જાણ કરી દીધી છે, ત્યાંથી એ લોકો વિઝિટ